पण वण गाया केम विसरी जाए અમે વણ ગાયા કેમ વિસરી જાય તારા બહુમૂલા બલિદાન એ ગમે ઘર ઘર ઘૂમી અને ગાવશું એ જોને ઉગા તારા અર્પણ ગાન પણ ગામે વણ ગાયા કેમ વિસરી જાય ગન બાપ તારા બહુમૂલા બલિદાન પણ ગામે ઘર ઘર ગમે ઘરો ઘર ઘૂમી ગાન ગાવશું એ ગુગા તારા અર્પણ ગાન તો પ્રાણા પાવાનો ગુણ ગાવાનો ખવરાવીને ખાવાનું વાળા હાક લેથી બાગ ઝૂટા બાગ બોલી ગામડામાં થયા હાક બાગ જાતો જેટા સિંહ જમ જાળા બચુટા પેંડાની જાણે કટા આસમાન ઝૂટા જમી વાળા તાક નાયા જાળા ફાળા દેગો વાળા મિલે ગાણા વેર જાગે બાડુ વાળા રંગા ગાળા રંગ તાળા બોર જાતો ફસાળા મુઢાળા માથે વાદલાર નાર ફારે પડે તાળે બંધકારી વાગારણ દોર ત્યાં તો ગાણા જાણંગે ગાડી ઠાણંગે ગોઠિયા રોગા ડાણંગે મામલા સુરા કરે માર માર ગાજા હનુમત દોવું વાતે લંગા ડાળા જેમ મેલા વેરી મારી ધમો રોલી વાડા કર્યા મેઘ મેઘ નાયા બંધ કર્યા ખાલે ખાલા લતાલે સાગરા ગડે ડાગરા નવાજ ચંડિત માળા નાગરા ગાજે તો હુસાગરા મીર હાકરા તસંગ ત્યાં તો કોમ ધો કરા પીત નતોળ ભાગરા ગાજે સંગ્રામ ઠાકરા ભેલે ઠાકરા
ઢીનગઢ મન ડર લપટ મલે સમના તટ પ્રગટ ઘમટ નટ રૂટ જુટ સુર જટ કહેગટ તાણ સમય ઘણ રાવ પટ ફરર ઘરર પદ ઘો ઘર રંગ ભર સોંદેર શ્યામ રમે એ ધન્ય ધરા સૌરઠ બની અમણી ધન્ય ધરા સૌરઠ બની અમણી જરતન પાક દાગાવા કાવીરો પાક દાગાવા આલીદાર બોડીદર ગામના આંગણે આજ એવો રૂડો એક અવસર ઉજવાઈ રહ્યો છે. કેવડી મોટી બલિદાનની ઘટના. ચુડાસમા સાહેબ, આયરોની ઉદારતાના ઘણા બધા દુહા છે, પણ મને એક આયર માટેનો એક દુહો બહુ ગમે છે. આયરની ઓળખાણ કોને કહેવાય મૂળભાઈ? કે દુનિયા જાકારા દીએ અને જેને રાખે ને ઘરમાં રાણ. આખું જગત જેનાથી મોટું ફેરવી ગયો હોય અને ચારે બાજુથી માર 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 થતો હોય અને મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું અને વાહે મોત પાણી ખૂંદતું આવતું હોય એને કઈક બાપ તારું રૂવાડું ખાંડું ન થવા દે, એને માથા હાટે બોલવે ઈ આયર ના એધાણ. એનું નામ આયર કહેવાય. મહાકાલના જડબાને જાલી ઉભા રહી દેખાય અને કદાચ જો આસમાન ખડેડ્યો હોય પોતાના ભુજબલના ટેકાથી ખડેડા ગાભને ટેકો દઈ દે, એનું નામ આયર કહેવાય. આયર જેવા તેવા નહીં. દેવાયત બોદલને ઉગો કપાઈ ગયા પછી કોકે કીધું કે દેવાયત ગજબ થઈ ગયો. અને તેથી દેવાયત બોદર બોલ્યા છે કે તમને ખબર ન પડે ભાઈ, મરદને તો જીવતાય ગજબ હોય ને મરે ગજબ હોય. ગજબ જેવી બીજી દુનિયામાં કોઈ હકીકત નથી. મરદને તો જીવતાય ગજબ હોય ને મુએ ગજબ જ હોય. હા, વળે નહીં કાંઈ દુનિયામાં કરે કહેંગે કે ફેંફેથી ઘડીક શણગાર મર્દો નો સજી લ્યો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે. દાદ કાજર વેશ મૂકો તો અને કદંબે કાળની હામા ભરી લ્યો તો મજા આવે. એના પાળિયા પૂજાય, એના આટલા વર્ષો પછી મંદિરોના નિર્માણ થાય, એને મહાપુરુષો કહેવાય, એને મરદ કહેવાય. બાકી પાવૈયા કોઈથી પીર ન થઈ શકે મિત્રો, ગમે એટલું હોય તો. જે સમાજ દ્વારા દેવાયત બોદાર, આઈ સોનભાઈ અને ઉગાના બલિદાનને યાદ રાખવા માટે જે ઘટના વિરમદેવ કાકાના હૈયામાં ઉગી, એ પરિવાર પણ સામે એવો પરિવાર છે. ચેર મનભા બાપુ કંઈક લોઢા કુંદન કર્યા, એના મોઘા બનિયા મૂલ, એવો ઉત્તમ ગુણ અતુલ પારસ મણી તું પાતા હોતું. એ મનભા બાપુના 3 દીકરા રામદેવસિંહજી, લક્ષ્મણસિંહજી અને વિરમદેવસિંહજી. દીકકા દૂધ હોય ને, દૂધ એ ધોળું હોય. દૂધમાં તમે 2 ફોરા શાહીના નાખી દો એટલી મળી જાય. એમાંથી દહીં થાય એ ધોળું હોય. એને વલોવી નાખો એમાંથી માખણનો પીંડો ઉતરે એ ધોળો જ હોય. રાનું કુળ જે છે અને સામે દેવાયત બોદરનું કુળ છે, એ સાસ માખણ ઘી સેવટે ભલે એની હાલત હળગી હોય પણ કદીએ કાળા નોય. જેના કુળ દૂધડિયા કાગડા, જેનું દૂધનું કુળ હોય એમાં કોઈ દી કલંક ન લાગે. રામ જે દિવસે દશરથને પિંડદાન દેવા માટે બેઠા ત્યારે આપમાંથી 72 પેઢીના પિતૃઓના લાંબા હાથ થયા હતા. રામને એમ થયું કે અત્યાર સુધીમાં મારા વંશમાં કોઈ પિતૃ તર્પણ નહીં કર્યું હોય. અને રામે સવાલ કર્યો છે, કોઈએ પિતૃદાન નથી કર્યું, કોઈએ પિતૃ તર્પણ નથી કર્યું. અને તે દિવસે આપમાંથી શબ્દ ઉઠ્યા હતા
કે રાઘવ વર્ષો વર્ષ પિતૃદાન તો થતા હતા, પણ અમને ખબર હતી કે બાપ એક દી અમારા કુળમાં તું આવવાનો છો એટલે કોઈના હાથનું અમે ગ્રહણ નહોતું કર્યું. એમ સાહેબ ઉગાને દેવાયત બોદલને ઉગવું તું ચેરના પરિવારના હાથે, એટલે સુધી આજથી સુધી રાહ જોઈને બેઠો હતો કે મારે ઉગવું છે પણ પરિવાર અમારે એવો જોઈએ છે. હે હા, એ પરિવાર મળ્યો છે. અને હું તો જેમનો કવિ છું, મને તો આજ પોરો એટલા માટે થાય, હું તો ચુડાસમાનો જ કવિ છું એટલે મને આજ વધારે પોરો થાય. ત્યારે આવા પાળિયા હોય, એની ખાંભી હોય, કવિદાદની કવિતાની એક કડી યાદ આવે છે કે પીળા પિતાંબર જરકસી જામા મારે. ક્યારે ભગવાન ને એમ થયું છે કે સીતારા એ શિલ્પી તું રહેવા દે, મને કંડારવો, મને ભગવાન ન બનાવીશ. કા અરે આખી જગત તારી આરતી ઉતારશે કે આરતીમાં મારે નથી ઉતરાવું, મારે પીળા પિતાંબર નથી ધારણ કરવા, પણ કોક આખા રાના વંશને બચાવવા વાળા ઉગા જેવા હોય ને એની ખાંભી થાવ તો મારે ઘણું છે, મારે ઠાકોરજી થવાની જરૂર નથી. હા, સંતો છે ને, સંતો મહાન છે સંતો, પણ ગમે એવો મહાન સંત થાય એની સમાધિ જમીનની અંદર હોય. અને દેશ માટે જે શહાદત વોરે, રાષ્ટ્રભક્તિ માટે, દેવાયત બોદલથી વધારે દુનિયામાં તમે રાષ્ટ્રભક્ત બીજો માણસ કયો મળે મિત્રો? આને રાષ્ટ્રભક્ત કહેવાય. શું રાષ્ટ્રભક્તિ નિભાવી છે? અને એનો પાળ્યો હોય ને એ ધરતીની ઉપર હવા હાથ ઊંચો હોય મિત્રો. સંતની સમાધિ ધરતીમાં હોય અને દુનિયા માટે બલિદાન દેવાનો પાળ્યો છે ને એ ધરતીની બહાર હવા હાથ ઊંચો હોય. પીળા પિતાંબર જરકસી જામા મારે, વાઘામાં નથી વીટલાવું. કાઢા તારંગ જેને એ દાદા ધીંગણે ના સિંદુરે ચોપડાઈ જામો રે ઘડવૈયા મારે ઠાકોરજી ન દીધાવું, ઘડવૈયા મારે ઠાકોરજી ન દીધાવું. પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી ન દીધાવું, ઘડવૈયા મારે ઠાકોરજી ન દીધાવું.
छोटे बालपाल ने मेरे खुनात के गाजन गावती थी, कहीं ज्ञान गीता समझावती, हर मौत का साव भुलावती थी। करे अंबिका थी धन काल का थी, सोजी हिंद की राजपूतानिया थी, सोजी हिंद की राजपूतानिया थी। अरे भाज जाड़े हाथ पाड़े राजपूत जाड़े राजधानिया का तलवार वाड़े सन मुख लेड़े केदगी लड़े जुआनिया का। रणदात मरे सुत भात मरे निज नाथ मरे नहीं रोती थी। सब घायल फौज को देख करी तलवार धरी जन जुझती थी, सोनी हिंद की राजपूतानिया थी, सोनी हिंद की राजपूतानिया थी। ઉજળા અવસરે અમારો દીકરો બ્રિજરાજ છે, એને એમ થયું પપ્પા એક છંદ હું આજ ગાઉં, ગુગાને હું એક અંજલિ આપું. હાલો. પણ જૈન શ્રોમ સમ વિશાલ તતાજ ઉઠ જાન રે ભાલ ગાંગ કે દરાંગ માલ વિમલ નેર ગાજે. પણ જૈન શ્રોમ સમ વિશાલ તતાજ ઉઠ જાન રે ભાલ ગાંગ કે દરાંગ માલ વિમલ નેર ગાજે. ભલે જન તો લાલ લાલ ચંદન की घोरी भाल गुम गुम सिंदूर गुलाल भपटी वर गाजे. दा दिलांग देनी काट 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 भला बनदा दिलांग दा दिलांग देनी काट देनी काट दिलांग बाजक के जुग मधुर विष्णु कमर बाने बम 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 नमर बाज बम 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 महाराज नाच तांडव नाचे धीर भोलो महाराज नाच तांडव नाचे. Come mama gogoro kamang come mama jaga kamang come mama 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 ठमांग दम मम मम बहुत मांग गद निशांग गावे बम 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 डमर बाज नाच वेद कर सुजात शंकर महाराज नाच तांडव नाचे धीर भोलो महाराज नाच तांडव नाचे. गगुम बिंगल बिंगंग पर लतल दवल जवल के महलार महलिक लाट के हलिक नेर जलन जल जल के अजाड गगुम बिंगल बिंगंग पर लतल दवल जवल के महलार महलिक लाट के हलिक नेर जलन जल जल के अन्न गाज मकाज करे खरंग पर अन्न गाज मकाज करे खरंग पर गमन के सरंग पर
સુધી ડગલું ન ભરી શકાય. નવગણને હજી આખી ચિઠ્ઠીમાં કઈ ઠપકો દેખાતો નથી, પણ છેલ્લે કડીમાં કીધું, કાય નવગણ તો એમ માનસ કે મને મરતા નહીં આવડે? હું દેવાયત બોદલની દીકરી છું, મેરું જ તેવો મારો બાપ છે, એની આબરૂ હું જગતના ચોકમાં જવા ન દઉં. પણ એક વાત સાંભળી લીધે નવઘાણ, હું અને તું હોરઠ ભૌમ તણાજનીમાં મારો દેહ ધરતીમાંથી પિંડ બંધાણો છે, ઈ ધરતીમાં તું મોટો થયો છો. મારે બીજું તને કાંઈ વધારે નથી કહો, બધું ભૂલી જા. મારા બાપ તણા ગણપાડ ગયા, મારા એ બદલા તો પતાળ ગયા, મારા મા ધણાના ભલે શીશ ગયા, આ બધું ભૂલી જા. પણ હું અને તું હોરઠ ભૌમ તણાજનીમાં વીરા એટલી વાતને કાન ધરે, મારી હોરઠિયાણીની લાજ જશે તો તારા દેશડિયાની લાજ જશે, બાકી મરતા તો મને આવડે છે. એક સેકન્ડમાં પ્રાણ કાઢી નાખું, ઈ હું જાહલ છું. હા, હું મને કગરતા નથી આવડતું, અને દેવાયત બોદલની દીકરી કગરે નહીં કોઈ દિવસ. મને કગરતા નથી આવડતું. સાહેબ, શું આ દેશની દીકરીઓ થઈ છે? મહેન્દ્રસિંહભાઈ અને દુષ્યંતસિંહભાઈ, આખા પરિવારને, વિરમદેવ કાકાને, એ જ્યાં એમની ચેતના હશે, રણમલભાઈ બોદર સ્વર્ગસ્થ અને વિરમદેવ કાકાની ચેતના, મને એમ લાગે છે કે આજ આપમાં બેઠી બેઠી આખા ડાયરાને ખમકારા કરતી હશે ભાઈઓ, કારણ કે એનું સપનું આજ સાકાર થઈ ગયું છે. આજ ખુદ યદુવંશ શિરોમણી ભગવાન કનૈયો આપમાં બેઠો બેઠો ખુશ થતો હશે કે મારા કુળમાં આવા મહાન જન્મ્યા, એનો આજ અવસર ઉજવાઈ રહ્યો છે. સાહેબ, જબરજસ્ત ઘટના બની છે, જેવી તેવી ઘટના નથી બની. હમણાં જ મેં ઈ ટીવી ઉપર આ ઘટનાને મેં રજૂ કરી છે. સાહેબ, દુનિયાના ઇતિહાસમાં આવું નથી બનતું. શું આ દેશની દીકરીઓ, 10 જ વર્ષની દીકરી અને ક્લાસરૂમમાં બેઠી છે, અને શિક્ષક દરેક દીકરીઓને બ્લેકબોર્ડ ઉપર ચોકથી લખાવે છે, પ્રતિજ્ઞા લેવરાવે છે કે मैं चंडी बनूंगी, मैं दुर्गा बनूंगी, मैं वीरांगना बनूंगी. દીકરીઓ ઊભી થઈ છે અને લખતી જાય છે, मैं चंडी बनूंगी, मैं दुर्गा बनूंगी, मैं वीरांगना बनूंगी. એમાં સાહેબ એક 10 વર્ષની દીકરી ઊભી થઈ, હમંગી જે બહારની કી ngasi હાક દુતાલી જે વાગી જે ડમર ડાક ગટારા ગાત લંબાવે ગાજો તો જટાંજટ ઘર મંડાણોય જુદ છટાંગટ બાણ કરાલ છોટંત તટાત રોંડ ગંદંત તોટંત હમંગી જે બહારની કી ngasi હાક ગાને દુતાલી વાગી એ ડમર ડાક. એક દીકરી ઊભી થઈ ભાઈ 10 વર્ષની, અને એને શિક્ષકના હાથમાંથી ચોક લઈને બ્લેકબોર્ડ ઉપર લખ્યું, बनूंगी नहीं, मैं दुर्गा हूं, मैं चंडी हूं, मैं वीरांगना हूं. અને સાહેબ, એ 10 વર્ષની દીકરી મોટી થઈને આખી અંગ્રેજ સલ્તનતને હસમચાવી. એનું નામ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતું. સાહેબ, એ 10 વર્ષની દીકરી એમ કહેતી હોય કે હું આ છું, ઈ કરી શકે, અને ઈ પરણીને હારે ગઈ હોય અને એને દીકરાને જન્મ દીધો હોય. ભલે મેઘાણીએ હાલરડું શિવાજી માટે લખ્યું હોય, પણ હું તો એમ કહું છું કે આ ફોનબાઈ ઉગાની જનતા એને કોક આવા હાલરડા ગાયા હશે. દરેક મહાપુરુષની જનતા હાલરડું ગાય તો આવું જ ગાય. પેટમાં પોઢે ને હાંભળેલી એને રામ લક્ષ્મણની વાત રે, એને રામ લક્ષ્મણની વાત. માતા દિન મુખ દે દીધી, ઉડી એની મુખ દે દીધી. મારા પૂજનીય વડીલ છે, મારા મોટાભાઈ છે. બાલુડા હાથ ધીચોલે ધન ડોંગરા